અમદાવાદથી મળી રહ્યા છે એક મહત્વના સમાચાર, જેમાં ઘાટલોડિયા વોર્ડની જે નિમણૂક કરવાની છે તેના માટે સમાચાર ચૂંટણી અધિકારીની નિમણૂક. અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની એક બેઠક માટે ચૂંટણી અધિકારીની નિમણૂક અંગેના સમાચાર મળી રહ્યા છે. ચૂંટાયા બાદ મનોજ પટેલ વિદેશ સ્થાયી થતા ખાલી પડી એક બેઠક. અંદાજિત 1 થી 1.5 વર્ષ અગાઉ મનોજ પટેલે આપ્યું હતું રાજીનામું. જૂનાગઢ, સુરત, ભાવનગરના અલગ અલગ વોર્ડમાં પણ ચૂંટણી અધિકારી નિમાયા. 4 શહેરના કુલ 18 વોર્ડ માટે 4 અધિકારીઓની નિમણૂક કરાઈ. જૂનાગઢના વોર્ડ નંબર 1 થી 15 માટે નિયુક્તિ. અમદાવાદના વોર્ડ નંબર 7 માટે ચૂંટણી અધિકારીની નિમણૂક. ભાવનગર વોર્ડ નંબર 3 માટે પણ ચૂંટણી અધિકારીની નિમણૂક. સુરતના વોર્ડ નંબર 18 માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરાઈ. અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની એક બેઠક માટે ચૂંટણી અધિકારીની નિમણૂક. ચૂંટાયા બાદ મનોજ પટેલ વિદેશ સ્થાયી થતા ખાલી પડી છે એક બેઠક. અંદાજિત 1 થી 1.5 વર્ષ અગાઉ મનોજ પટેલે આપ્યું હતું રાજીનામું. જૂનાગઢ, સુરત, ભાવનગરના અલગ અલગ વોર્ડમાં પણ ચૂંટણી અધિકારી નિમાયા.